નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે પહોંચી હતી। પેદાસપુરા ગામના સરપંચ શ્રી ધારસીભાઈ ડાયાભાઈ ઠાકોર અને પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર અને પેદાસપુરા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ પેદાસપુરા ખાતે આવેલા રામદેવ પીરના મંદિર પાસે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રાના સરકારશ્રીની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત પેદાસપુરા ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી ધારસીભાઈ ડાયાભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ વાલાભાઈ ભરવાડ અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ ચૌધરી અને રાધનપુરના મામલતદાર શ્રી અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી રાધનપુર તાલુકાના વિવિધ અધિકારી શ્રી પેદાસપુરા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ પેદાસપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પેદાસપુરા ગામના લોકોને કેન્દ્ર અને ગુજરાત સરકારની 17 પ્રકારની અલગ અલગ યોજનાઓની માહિતી અને સ્થળ ઉપર કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના રાધનપુર ભાજપના નેતા અને ગામના તલાટી કમ મંત્રી LD ભરવાડ, તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા ભારત વિકસિત યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગામ દ્વારા આવેલી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલા મહેમાનોનું ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પેદાસપુરા ગામના યુવક મંડળ ઈશ્વરજી ઠાકોર અને અન્ય યુવક દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ આજે આનંદની વાત છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેદાસપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે 18 આલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે એ પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે 2047માં એ મોદી સાહેબની વાત છે, એ અખંડ ભારતની વાત છે, વિકસિત ભારતની વાત છે, એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એક મેઘ થઈને મોદી સાહેબની વાતને શિરોમાન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે। બોલો ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.